ભચાઉમાં લગ્નના બહાને છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન ઝડપાઈ, અનેક દુલ્હાને લગાડ્યો ચૂનો। કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં લગ્નના નામે છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામતા પોલીસે લૂંટેરી દુલ્હન સહિત તેના સાગરીતોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કચ્છ જિલ્લાના ભચાઉ પંથકમાં લગ્નના નામે છેતરપિંડીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં પોલીસે લૂંટેરી દુલ્હન અને તેના સાગરીત દલાલને ઝડપી પાડ્યા છે। આરોપીઓએ 2 યુવકોને નિશાન બનાવી લગભગ 4 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા। પોલીસ તપાસ મુજબ આરોપીઓ ખોટા નામ અને ઓળખનો સહારો લઈને યુવકોનો સંપર્ક કરતા અને લગ્ન માટે વિશ્વાસમાં લેતા હતા। લગ્ન થયા બાદ માત્ર થોડા જ દિવસોમાં યુવતી ઘરેથી પલાયન થઈ જતી હતી। આ રીતે તેઓ અલગ અલગ જગ્યાએ જઈને છેતરપિંડી આચરતા હતા। તપાસમાં બહાર આવ્યું છે કે આમરડી ગામના મનીષ લુહારે અમદાવાદની સોનલ ઉર્ફે સોનિયા સાથે 2 લાખ રૂપિયા આપીને લગ્ન કર્યા હતા। જો કે લગ્નના માત્ર 2 દિવસમાં જ મનીષને જાણ થઈ હતી કે તેની પત્ની છેતરપિંડી કરતી ટોળકીની સભ્ય છે। લગ્ન બાદ માતાજીનું કામ છે કહી નાસી ગઈ। તપાસ કરતા માલુમ પડ્યું હતું કે સોનલે અગાઉ આમરડી નજીકના જ ચોપડવા ગામના મહેશ પરમાર સાથે પણ લગ્ન કર્યા હતા। મહેશ પરમાર પાસેથી 2.10 લાખ રૂપિયા પડાવીને સોનલે લગ્ન કર્યા હતા। લગ્ન બાદ માતાજીનું કામ છે તેમ કહી માવતરે જવાનું કહી ત્યાંથી નાસી ગઈ હતી। ત્યારબાદ તેણે મનીષ લુહારને શિકાર બનાવ્યો હતો। મનીષ સાથે લગ્ન કર્યા બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો।